રાજસ્થાનના જાલોર જિલ્લામાં ખીમજ માતાનું મંદિર આવેલું છે અને આ ખીમજ માતાના મંદિરે દર શ્રાવણ મહિનાની 11ના દિવસે ધાનેરાથી પગપાળા સંઘ જાય છે। સોનલબેન વારૈયા તેમજ ધાનેરાના અગ્રણીઓ દ્વારા આ સંઘનું વર્ષો પહેલાં આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારથી લઈ આજ દિવસ સુધી વર્ષો જૂની પરંપરા મુજબ આ સંઘ પેદલ યાત્રા કરી માતાજીના ધામમાં પહોંચે છે। 14ના દિવસે માતાજીને ધજા ચડાવી ધન્યતા અનુભવે છે, તો બીજી તરફ આ સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે। સંઘ વાજતે ગાજતે સોનલબેન વારૈયાના ઘરથી નીકળે છે અને સમગ્ર ધાનેરા શહેરમાં શોભાયાત્રા નીકાળ્યા બાદ ખીમજ માતાના મંદિરે જવા માટે રવાના થાય છે। ત્યારે આ સંઘ આજે સવારે 10 વાગે ધાનેરાથી ભીનમાળ જવા માટે રવાના થયો હતો, જેમાં ધાનેરાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોએ પેદલ યાત્રા કરી માતાજીના મંદિર તરફ પ્રયાણ કર્યું હતું।